જો શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો તેને કઈ રીતે સારવાર આપવી, દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ તેમ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે। કુલ 35 જેટલા કેસ નોંધાયા છે, જેની સામે મૃત્યુ આંક 21 પર પહોંચ્યો છે। આ મામલે આરોગ્ય મંત્રીએ પણ જરૂરી સૂચનો આપ્યા છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા હવે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે। ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આગામ ચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ મામલે નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડોક્ટર જિગીસા પાટડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે। એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે। એની સામે જો કોઈ આવા સંભવિત કેસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। એટલે કે 30 બેડ અલગથી અલાયદા શરૂ કરાયા છે। આ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ માટે જરૂરી વેન્ટિલેટર, દવાઓ, હોસ્પિટલ માટેનો ડોક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે। આ સાથે જ અમારી એક ઇમરજન્સી ડોક્ટરોની ટીમ 24 કલાક ઓન ડ્યુટી રહે છે। એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ સ્ટાફ 24 કલાક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહેશે। આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો। આ થયા પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો બાળકને બહુ ઓછા સમયમાં તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસની અસર મગજ સુધી પહોંચી જાય છે, જેથી મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો। ડોક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો। સારવાર પછી પણ જો આપણા બાળકને સંતોષકારક ફેરફાર પરિસ્થિતિમાં નથી દેખાતો તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડોક્ટરોનો તુરંત જ સંપર્ક કરો। જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે। એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું। ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે। આ વાયરસ સૌથી વધુ કોને અસર કરે છે એ મામલે ડોક્ટર જિગીસા પાટડિયાએ જણાવ્યું હતું કે આ સામાન્ય રીતે નાના બાળકોને એટલે કે 1 વર્ષથી માંડી અને 13 થી 14 વર્ષના બાળકોમાં સામે આવી રહ્યો છે। હાલ બાળકોને આ વાયરસથી બચાવવા આખા કપડાં પહેરાવો, પ્રોટેક્ટિવ ક્રીમ લગાવો અને શરીરનો મહત્તમ ભાગ ઢાંકીને એને બહાર મોકલો તો આવા વાયરસનો ચેપ લાગશે નહીં। સરથાણા ઝોન ઓફિસ વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો હોવાનું પણ કહ્યું હતું। અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી। રાજ્યમાં ભાજપની સરકાર છે, પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાસવારે બાંયો ચડાવતા જોવા મળતા હોય છે। ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે, કોઈ નિરાકરણ આવતું નથી। સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે, લોકોના કામ થતા નથી। જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી હતી, જેમાં વિશેષ કરીને અધિકારીઓ કામ નથી કરતા હોવાની ફરિયાદ જિલ્લા પ્રભારીને કરવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા જે પણ જનપ્રતિનિધિ દ્વારા જે રજૂઆત કરવામાં આવતી હોય છે તેના કામને ગંભીરતાથી લેવામાં ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। આ બેઠકમાં વરાછાના કુમાર કાનાણીએ કહ્યું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે, પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી, તો
તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે? અધિકારીઓ ગાંઠતા નથી. વરાછા ઝોન 2 ભ્રષ્ટાચાર, વચેટિયાઓ અને દલાલનો અડ્ડો બની ગયો છે. અધિકારીઓ સાંભળવા તૈયાર નથી. લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા નથી. સરથાણા નજીક અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રિસ્ટ્રક્ચરિંગ કરવાની રજૂઆત કરી હતી. વર્ષોથી અમે ખાડી કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સંગીતાબેન પાટીલે માનદરવાજા ટેનામેન્ટના રહીશોના હિતમાં ટેનામેન્ટના ઝડપથી રીડેવલપમેન્ટ માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેમ જણાવીને લિંબાયતમાં મંજૂર થયેલી કોલેજની જમીન ફાળવવાની રજૂઆત કરી હતી. જ્યારે ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખ્યા બાદ સત્વરે આરસીસીના રસ્તાઓ બનાવવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી. જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં ધારાસભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સીધા શબ્દોમાં કામગીરી અંગે ફરિયાદ કરી દીધી હતી. મ્યુનિસિપલ કમિશનર અને તેમના અધિકારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી. સુરત જિલ્લા પ્રભારી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કમિશનરને લઈને ભારે ફરિયાદ કરવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ, લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે, પ્રશ્ન આવે છે, લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ. પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકની એક જ વાત ચાલતી હોય છે, એક જ પ્રશ્ન. તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય, લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય, હલ ન થાય, વારંવાર એકને એક વાત કરવી પડે, તો મને લાગે છે બિલકુલ ગેરવાજબી વાત છે. કુમાર કાનાણીએ કહ્યું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે, પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી. તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે? અધિકારીઓ ગાંઠતા નથી. અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રિસ્ટ્રક્ચરિંગ કરવાની રજૂઆત કરી હતી. વર્ષોથી અમે ખાડી કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મજબૂત બેટિંગ શરૂ થઈ છે. ભારે વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. જિલ્લાના બધા જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે, જેને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદ ઉપર આવેલા ઉમરગામ તાલુકામાં વરસાદનો પ્રકોપ વધી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે ઉમરગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોળવાયો છે. આ સાથે કેટલાક દુકાનો અને મકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો જમાવડો વધી રહ્યો છે, જેથી રોજિંદા જીવન ઉપર ભારે અસર પડી રહી છે. બીજી બાજુ વલસાડમાં પણ છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વધતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. ધરમપુર રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિ વાપીમાં પણ ઊભી થઈ છે. વાપીમાં પણ સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો ભરાવો વધી રહ્યો છે. જોકે બીજી બાજુ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી પણ આપી છે. તેવા સમયે વરસાદ લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. હવામાન વિભાગે વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જે અનુસાર વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી એવું લાગી રહ્યું છે. તો સાથે સાથે ઉમરગામ અને કપરાડા, ધરમપુરમાં પણ વરસાદે જોર પકડ્યો છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડાના ઉપરવાસના મહારાષ્ટ્ર વિસ્તારમાં મજબૂત વરસાદ હોવાના કારણે તેની સીધી અસર વલસાડ જિલ્લામાં વહેતી નદીઓમાં દેખાતી હોય છે. નદીઓમાં નવા નિર્માણની આવક થઈ રહી છે અને મોટા ભાગની નદી નાળા પાણીના તેજ પ્રવાહમાં વચ્ચે તોફાની સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે. બીજી બાજુ વિકટ પરિસ્થિતિ થાય તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી, જેને લઈને ગુરુવારે સવારથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
માછીમારોને દરિયામાં માછલી પકડવા ન જવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી સાંજ સુધી પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. જોકે મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. સેલવાસ, સામરવરણી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી. હોસ્પિટલમાંથી રજા થતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હોટેલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી. જોકે આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેના પતિએ કરી હોવાનું સામે આવ્યું હતું. પતિએ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની અને ડોલો નામની દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે હોસ્પિટલમાંથી રજા થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. પાલ વિસ્તારમાં આવેલી હોટેલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ 24 કલાક લાશ પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં પડ્યો રહ્યો હતો. ધ બુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએના અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જોકે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના 1.5 વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી. પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક દિશા કુમારી બેન છે, એનું મર્ડર થયેલું છે. એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે. એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા. એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા. એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ. અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને સાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદુક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે. પોલીસ અધિકારીએ કહ્યું કે રોહિત કાટકરે લવ મેરેજ કર્યા હતા. વચ્ચે અણબનાવ હોવાથી છૂટા થયા ને ભેગા થયા હતા. બંને વચ્ચે મનદુખ ચાલતું હતું. બંને હોટેલમાં ગયા હતા. મનદુખ ભૂલવવા ગયા હતા. ફર્યા અને ત્યારબાદ હોટેલમાં ગયા. ત્યાં મનદુખ થતાં રોહિતે ચપ્પુ જે સાથે રાખ્યું હતું તે બોલાચાલી થતાં પેટના ભાગે મારી દીધું હતું. ત્યારબાદ રોહિતે ડોલો નામની 45 ગોળીઓ લઈ લીધી હતી. સાથે જ ઊંઘની ગોળીઓ પણ રાત્રે લેતા બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તે ભાનમાં આવીને સવારે પોલીસ ચોકી ગયો હતો. 1.5 વર્ષ અગાઉ તેમણે લગ્ન કર્યા હતા. રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી સારવાર માટે દાખલ કરાયો હતો. હાલ હોસ્પિટલમાંથી રોહિતને રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. નાની બાળાઓ ટોપલીમાં વાવેલા ગોરોની પૂજા અર્ચના કરશે. આ વ્રત 12 થી 13 વર્ષથી વધારે ઉંમરની કુમારિકા તેમજ સૌભાગ્યવતી સ્ત્રી 5 દિવસ માટે માતા પાર્વતીની પૂજા કરે છે. સેલવાસમાં જ્યાં પાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુમારિકાઓ સારું સ્વાસ્થ્ય અને સારો પતિ મળે તે માટે જવારાની પૂજા કરે છે. જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ મહિલાઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરી સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાર્થના કરે છે. બંને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા ઉપવાસ કરવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. આ વ્રતમાં કુમારિકાઓ મીઠા વગરની રસોઈ ખાઈ ઉપવાસ કરે છે. આમલી સ્થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણની હાજરીમાં પૂજા અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી. આ વ્રત કુમારિકાઓ દ્વારા સુપાત્ર વર મેળવવા માટે કરવામાં આવે છે. પુરાણો અનુસાર માતા પાર્વતીએ સૌથી પહેલા આ વ્રત કર્યું હતું. આથી તેનું નામ ગૌરી વ્રત પડ્યું છે. વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાંસની છાબડીમાં માટી અને ખાતર નાખી ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા જેવા 7 ધાન નાખી જવારા ઉગાડવામાં આવેલ ગોરોની પૂજા અર્ચના કરશે. જ્યારે કન્યાઓ વહેલી સવારે ભગવાન શંકરના મંદિરે જઈ પૂજા અર્ચના કરી માં ગૌરીના આશીર્વાદ મેળવે છે અને માં ગૌરીને પ્રાર્થના કરીને સારો વર મળે તેવી પ્રાર્થના કરે છે. વ્રત દરમિયાન મીઠા વગર 1 ટાણું ઉપવાસ કરશે. 5મા દિવસે પણ ઉપવાસ કરીને જાગરણ કરવામાં આવે છે. હું આ ગાયત્રી મંદિરમાં અહીંયા પૂજા કરવા આવેલી છું અને જયા પાર્વતીનું વ્રત એટલા માટે કરે કે શંકર ભગવાનની પ્રાપ્તિ માટે પાર્વતી માતાએ વ્રત કરેલું હતું. જેવી રીતે સૌભાગ્યવતી પત્નીઓ આવી રીતે
પાર્વતી માતાની જેમ શંકર ભગવાનની હિસાબથી માગવા માટે, શંકર ભગવાન જેવા પતિને પ્રાપ્તિ માટે આ વ્રત કરવાનું હોય છે. અને આ સૌભાગ્યવતી પત્ની 5 દિવસ વ્રત કરે છે અને પછી 5મા દિવસે એનું ઉજવણું કરે છે. આવી રીતે સાસરીમાં જયા પછી એનું ઉજવણું કરવામાં આવતું છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. આજનો આ પાવન દિવસ આષાઢ સુદ ત્રયોદશી. આજથી કુંવારિકા દીકરીઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જયા પાર્વતીનું વ્રત કરે. આ વ્રત કોઈક કાળમાં ભગવતી પાર્વતીએ કર્યું હતું અને પાર્વતીએ શિવ જેવા પતિને પ્રાપ્ત કર્યા. ભગવાન શિવની પૂજા કરી, ભગવાનને બિલીપત્ર ફૂલ દૂધ અર્પણ કરી, 5 પાન સોપારી અને તાંબુલ ફળ સાથે અર્પણ કરી, નાળિયેર અર્પણ કરી ભગવાન શિવને પ્રાર્થના કરે કે હે ભગવાન શિવ, મને સારા જીવન સાથીની પ્રાપ્તિ કરાવો. દીકરીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે, અવશ્ય જ આ વ્રત કરવાથી એને સારા પતિની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે ભગવાન શિવની કૃપા એના પર વરસે છે. શિવની કૃપાના કારણે કરી એના જીવનમાં એ સુખ, સંપત્તિ અને શાંતિ આ બધું જ પ્રાપ્ત કરે છે. આ વ્રતનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવનાર ભાવિ પતિ સુંદર, સુશીલ, ગુણવાન, ધનવાન, આરોગ્યવાન તથા સર્વ પ્રકારેની સુખાકારી પ્રાપ્ત થાય, તેમજ સંતાનોની આયુ, આરોગ્ય, ધન સંપદા વધે, તેમજ સમાજમાં માન સન્માન સારું મળે અને દિન પ્રતિદિન પ્રગતિ વધે તે હેતુથી કરવામાં આવે છે. તારીખ 23 જુલાઈના રોજ રાત્રિ જાગરણ કર્યા બાદ તારીખ 24મી જુલાઈએ પારણા ચોરીની ઘટના બની છે. ત્રીજી વાર ચોરી કરવા આવેલા તસ્કરને લોકોએ ઝડપી પાડ્યો. ચોરને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસે આવે ત્યાં સુધી ચોરને દોરીથી થાંભલા સાથે બાંધ્યો. લોકોએ 100 નંબર પર કોલ કરીને ચોરને ભેસ્તાન પોલીસને સોંપ્યો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને લોકોએ માર માર્યો હતો. ત્યારબાદ તેને થાંભલા સાથે બાંધી દીધો હતો. લોકોએ 100 નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે, જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે. થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા. દરમિયાન ગત રોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને માર મારીને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચોર અગાઉ 2 વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો હતો, જેને લોકોએ માર મારીને થાંભલે બાંધી દીધો હતો. ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ 100 નંબરમાં કોલ કરી ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો. ચોર ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી ધરાવે છે. શિક્ષિત લોકોએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. આચાર્ય મહાશ્રમણની નિશ્રામાં 6 દીક્ષાર્થીઓ દીક્ષા લીધી હતી. સુરતમાં ડબલ માસ્ટર ડિગ્રી મેળવનાર 3 મહિલાઓ સહિત 6 દીક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કર્યું હતું. 24 વર્ષીય દીક્ષાર્થી મુમુક્ષ સુરેન્દ્ર કોચર, 40 વર્ષીય મુમુક્ષ વિકાસ બાફના, 32 વર્ષીય મુમુક્ષ મીનલ પારીખ, 30 વર્ષીય મુમુક્ષ દીક્ષિતા સંઘવી, 32 વર્ષીય મુમુક્ષ નૂપુર બરડિયા અને 44 વર્ષીય મુમુક્ષ મીનાક્ષી સામસુખા તમામ 6 દીક્ષાર્થીઓ ભવ્ય સંયમ શોભાયાત્રાથી ભગવાન મહાવીર ખાતે આવેલ સંયમ વિહારમાં આચાર્ય મહાશ્રમણજીના દર્શન કરવા પહોંચ્યા. આચાર્યએ આ 6 દીક્ષાર્થીઓનું ઉદ્બોધન કર્યું હતું. मेरा पैतृक गांव है तथा जोधपुर में मेरी शिक्षण तथा मेरा बचपन तथा किशोरावस्था अध्ययन आदि जोधपुर में हुआ. जैसे कि हमारा आसपास कभी जब भी शादी शादी आते तो हम उनके चातुर्मास रात्रि धर्म चर्चा आदि में जाते तो वो इतनी जिनेश्वर देवों की वाणी इतने अच्छे तरीके से समझाते कि वैसा ही लगता कि असली आनंद नहीं है. बाकी संसार में तो केवल दिखावा और मन में कुछ और बाहर कुछ और, लेकिन साधु साधी के तो जो भीतर होता है वही बाहर होता है. और उनका अच्छा एकदम बिहेवियर, उनका सात्विक जीवन देखकर मन में इच्छा आई कि तो जीवन तो बस साधु के रूप में जीना है, दिखावे का जीवन नहीं जीना है. अब कल आचार्य श्री महाश्रमण जी जो 13 पंथ के 11वें आचार्य हैं, उनकी निष्ठा में मेरी दीक्षा होने जा रही है. मैं आचार्य श्री महाश्रमण जी के सानिध्य में दीक्षा लेने जा रही हूँ.
मेरा ग्रेजुएशन MA फर्स्ट ईयर और MA इन जेनोलॉजी है। ऐसे तो मुझे बचपन से था, बट मेरी 12th कंप्लीट होने के बाद मैंने डिसीजन ले लिया था। हमारी तेरापन धर्म संघ की एक संस्था है, पारमार्थिक शिक्षण संस्था, जहाँ पर मैंने 6.5 साल स्टडी की और दीक्षा के पहले जो शिक्षा की ज़रूरत होती है वो उस संस्था में की जाती है। तो मैंने वहाँ से अपनी शिक्षा ग्रहण की है और कल मैं गुरुदेव के सानिध्य में दीक्षा लूँगी। दीक्षा लेना क्यों मैंने ज़रूरी समझा, आज की जो लग्जरियस लाइफ है, जो कंफर्ट जोन है, वो हमको मेंटल पीस नहीं देता है, स्ट्रेस देता है। और दूसरा कि हम कभी अपने लिए कुछ नहीं कर पाते, हम दूसरों के लिए ही कर पाते हैं। तो मेरे दो थे कि मुझे अपने लिए, दो रीज़न थे, एक मुझे अपने लिए करना है और मुझे कुछ हटके करना था और अपनी सोल के लिए करना था, इसीलिए मैंने दीक्षा का डिसीजन लिया। मेरी एजुकेशन 15वीं BCom तक हुई है। मेरे प्रेरणा स्रोत प्रकाश मुनि, संजय मुनि, प्रसन्न मुनि है। उनकी प्रेरणा से ही मेरा वैराग्य उत्पन्न हुआ है। 10 साल से मेरे में वैराग्य है। 10 साल बाद आज आचार्य श्री महाश्रमण जी के हाथों मेरी दीक्षा सूरत के सिटी में होने जा रही है। આચાર્યએ દીક્ષાર્થીઓને જણાવ્યું હતું કે તમે સંયમ તરફ આગળ વધી રહ્યા છો અને આત્મા કલ્યાણ જે એક સારો માર્ગ છે। આ દીક્ષાર્થીઓમાં 24 વર્ષીય સુરેન્દ્ર મૂળ જોધપુરના રહેવાસી છે। તેઓ જીવ વિજ્ઞાનમાં બેચલર ડિગ્રી ધરાવે છે। મીનાક્ષી સામતુખા રાજસ્થાનના બીકાનેર ખાતે રહે છે। તેઓ M.Com સહિત MA ઇન જીનોલોજી ડિગ્રી મેળવી ચૂક્યા છે। દીક્ષિતા સંઘવી M.Com અને MA ઇન જેનોલોજીની ડિગ્રી ધરાવે છે। તેઓ સુરતના રહેવાસી છે। આ સાથે મિનલ પરીખ પણ M.Com અને MA ઇન જીનોલોજી ધરાવે છે। જ્યારે સુરતના નુપુર બરડિયા સિવિલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી BA અને MA ની ડિગ્રી ધરાવે છે। વિકાસ બાફના BComની ડિગ્રી ધરાવે છે। પછી થયેલા મર્ડર કેસમાં સિલવાસ પોલીસે 11 આરોપીને હિરાસતમાં લીધા હતા, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 11 આરોપીઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા। વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી ચેકપોસ્ટ પાસે આવેલા પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક તેના 5 મિત્રો સાથે પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં જમવા બાબતે વેપારી અને ગ્રાહક વચ્ચે ઝઘડો થતા હોટેલના વેઇટરે ગ્રાહકના માથામાં બિયરની બોટલ મારી અને પેટના ભાગે બિયરની બોટલ મારતા ગ્રાહકનું મોત થતા બાર એન્ડ રેસ્ટોરન્ટના વેઇટર અને સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી સેલવાસ કોર્ટે 11 આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા। આ કેસમાં દાનહ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 અને 3(5) લગાવી હતી। આ કેસમાં પોલીસે 11 આરોપીને હિરાસતમાં લીધા હતા અને પૂછપરછ કરી હતી। આ દરમિયાન 11 આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી। આ આરોપીમાં સંદીપ રાજુ, दीपक कुमार, सोमनाथ कुमार, अनिल वर्मा यूपी, महेंद्र यादव, पवन संदीप कुमार, हेमंत कुमार चौधरी, राजकुमार यादव, सुजीत सागर गुरुग ની સેલવાસ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી સેલવાસ પોલીસને 20 જુલાઈ સુધીના રિમાન્ડ મળ્યા હતા। આ કેસમાં પોલીસે ગુનાને લાગતા પુરાવાઓ એકત્ર કરી લીધા હતા અને પોલીસ ટૂંક જ સમયમાં ચાર્જશીટ પણ દાખલ કરશે।